નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખૂબ જ મહત્વના ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ કે મુખ્ય પરીક્ષાનું પેપર લખવું કઈ રીતે, કેવા પ્રકારની બાબતો ધ્યાનમાં રાખવી। જે મિત્રો ટાટની મુખ્ય પરીક્ષા દેવા જવાના છે, જેમાં પેપર 1 ગુજરાતી આવવાનું છે અને પેપર 2 તમારા વિષયનું આવશે, તો એ બંને પેપર કઈ રીતે લખવા, કેવી બાબતો ધ્યાનમાં લેવી, એની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવાના છીએ। એમાં જો સૌથી મહત્વનો કોઈ ટોપિક હોય તો પ્રથમ છે મિત્રો પેપરનું સંપૂર્ણ વાંચન। જેટલું સરળતાથી ને ઝડપથી પેપર વાંચીશો એટલું તમને આઈડિયા આવી જશે મિત્રો કે પેપર કેવા લેવલનું છે, અને તમને એ પણ ખબર પડી જશે કે મને કેટલા પ્રશ્ન આવડે છે, મારે કેટલા માર્ક્સ આવી શકે, બધો આઈડિયા તમે પેપર વાંચીશો એટલે તમને થોડો ઘણો આઈડિયા મેપ કહી શકાય કે રોડ મેપ ક્લિયર થઈ જશે, રાઈટ। અને બીજી વાત કે વાંચતી પેપર સૌપ્રથમ તમારા હાથમાં આવે તો વાંચો તો એમાં 10 થી 15 મિનિટ કાઢવાની નથી, માત્ર 3 થી 4 મિનિટમાં તમારે પૂરેપૂરું બધું ક્લિયર કરી નાખવાનું છે, ક્લિયર। અને પછી તમારે પેપર લખવાની મિત્રો શરૂઆત કરવાની છે। કોઈ પણ પેપર હોય, ગુજરાતીનું પેપર હોય કે તમારા વિષયનું પેપર હોય, એક વખત નજર કરી લેવી જરૂરી છે મિત્રો। બીજા પોઈન્ટની ચર્ચા કરીએ। આ બીજો પોઈન્ટ એવો છે કે કોઈ પણ પરીક્ષા હોય એને પાસ થવા માટે આ જરૂરી છે। શું મિત્રો? તો કે સમયનું આયોજન। પેપર લખતી વખતે સમયનું આયોજન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। અત્યારે તમે મોક ટેસ્ટ આપો તો પણ એમાં સમયનું આયોજન પૂરેપૂરું રાખો, રાઈટ। બધાની કહી શકાય કે સ્પીડ સરખી નથી હોતી, એટલે ઘણા નિબંધમાં વધારે ટાઈમ આપતા હોય છે તો ઘણા ચર્ચાપત્રમાં વધારે ટાઈમ આપતા હોય છે, પોતાની સ્પીડની પોતાને ખબર હોય છે મિત્રો। પણ ગુજરાતીના પેપરમાં કેવા પ્રકારે નિબંધમાં કેવો ટાઈમ આપવાનો છે, પત્રમાં કેવો ટાઈમ આપવાનો છે, ચર્ચાપત્રમાં કેવો ટાઈમ આપવાનો છે, રાઈટ, એનું કહી શકે કે પૂરેપૂરું માળખું તમને અત્યારે ડિસ્પ્લે ઉપર જોવા મળી રહ્યું છે। તો એ પ્રમાણે તમારે ગુજરાતીનું પેપર મિત્રો લખવાનું છે। અને વિષય કહી શકાય કે તમારા જે વિષયનું જે પેપર છે એ તમારી અનુકૂળતા મુજબ લખવાનું છે, રાઈટ। કે કહી શકાય કે વિભાગ 1 ની અંદર તમને ખબર છે મિત્રો 5 ગુણના 7 પ્રશ્ન આવશે, તો ત્યાં કેટલો ટાઈમ ફાળવો, રાઈટ। કારણ કે ગણિત, વિજ્ઞાન, એસએસ એ રીતે પોતાની અલગ અલગ વિષયની અંદર અલગ અલગ ટાઈમ સ્પેન્ડ થતો હોય છે। જેમ કે ગણિત વિજ્ઞાનની વાતચીત કરીએ તો 5 માર્કનો જો પ્રશ્ન પૂછાણો હોય, રાઈટ, તો ક્યારેક 10 મિનિટમાં પણ પૂરો થઈ જાય, અને કોઈકનું ગણિત વેલ એન્ડ ગુડ હોય તો 5 મિનિટમાં પણ પૂરો કરી શકે છે। એટલે અહીંયા તમારી અનુકૂળતા મુજબ તમે ટાઈમ કરી શકો છો, પણ ગુજરાતીમાં કઈ રીતે ટાઈમ ફાળવો એ મુજબ જો તમે પાલન કરીશો તો 100% તમારું પૂરેપૂરું મિત્રો કહી શકાય કે પેપર પૂર્ણ થઈ જશે, તમારો ટાઈમ કંઈ પણ વેસ્ટ જશે નહીં, ક્લિયર મિત્રો। તો આ બીજો મુદ્દો ખાસ ઇમ્પોર્ટન્ટ છે જે બધાએ ધ્યાને લેવો। અને તમે જો અત્યારે કહી શકાય કે મોક ટેસ્ટ આપો છો, રાઈટ, તો એમાં પણ આ સમયનું પાલન તમારે કરવું। ત્રીજો સૌથી મહત્વનો પોઈન્ટ છે મિત્રો કે પ્રશ્નોની પસંદગી। જેમ કે એની એક્ઝામ્પલ તરીકે ગુજરાતીના અંદર જો આપણે જોવા જઈએ તો પ્રશ્ન નંબર 1 જે નિબંધનો છે એમાં 3 તમને નિબંધ આપવાના છે, એમાં તમારે 2 પસંદ કરવાના છે। પણ કયા 2 પસંદ કરવાના છે કે તેમાં તમે સૌથી કહી શકાય કે વધારે લખી શકો છો, સાથે સાથે ઇમ્પોર્ટન્ટ ડેટા એડ કરી શકો છો, જીવનને લગતા ઉદાહરણો એડ કરી શકો છો, એવી ઘણી બધી કહી શકાય કે પેપર ચેકરને એમ થાય કે યસ કે આ પેપર વેલ એન્ડ ગુડ લખેલું છે એવા જ પ્રશ્નો મિત્રો પસંદ કરવા। બાકી પેપર 2 માં તો તમને ખબર છે ઓપ્શન મળવાનો જ નથી, રાઈટ। તો આ ખાસ યાદ રાખજો કે પ્રશ્ન જે છે એ પ્રશ્ન તમને જે અનુકૂળતા લાગે એ લખવાનો છે, પણ કેવી અનુકૂળતા કે ભાઈ એ પેપરની અંદર તમે સરળતાથી વર્ણવી શકો, ક્રમશઃ વર્ણવી શકો, સ્પષ્ટપણે વર્ણવી શકો એવો તમારે નિબંધ પસંદ કરવાનો છે। તો આ ખાસ ધ્યાને લેવાનું છે। અને આની અંદર બીજી વાત કે તમે નિબંધ લખો છો, પત્ર લખો છો, ચર્ચાપત્ર લખો છો, અથવા તો તમારા વિષયનો કોઈ પ્રશ્ન લખો છો, પ્રશ્ન મિત્રો કયો લખો યાદ રાખજો કે તમને જે પૂછેલું છે એ લખો। તમને પૂછેલું હોય છે કંઈક અલગ અને તમે લખો છો કંઈક અલગ। એની એક્ઝામ્પલ તરીકે ગુજરાતીની અંદર નિબંધની અંદર એવું થતું હોય છે, પ્રશ્ન પૂછેલો હોય છે કંઈક અલગ અને તમે લખવા જાવ છો બીજું, એટલે થઈ જાય છે વિષયાંતર અને તમારા માર્ક્સ અહીંયા કટ થાય છે। જ્યાં 10 માંથી તમારે 7-8 માર્ક આવી શકે એમ હોય એ તમારે 3 માર્ક આવીને ઉભા રહી જાય। શા માટે? જે વિષયે પૂછેલું છે એ વિષય અનુસંધાને તમે લખેલું નથી, સ્વાભાવિક છે તમને માર્ક મળશે નહીં। તો પહેલા પેપરની અંદર જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નને પૂરેપૂરો સમજવાનો મિત્રો ટ્રાય કરવાનો છે, રાઈટ। તો આ મુજબ તમારે પેપર લખવાનો પ્રયત્ન કરવાનો છે। ચોથો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે મિત્રો તમને જે પ્રશ્નમાં જેટલું પૂછેલું છે એટલું જ લખો, વધારે લખવાની કંઈ જરૂર નથી। એના કારણે ઘણાને અહીંયા માર્ક્સ ઓછા આવે છે અને સમય ઘટે છે। ઘણા મિત્રોને 100 માંથી 90 માર્કનું મિત્રો આવડતું હોય છે, પણ લખીને આવે છે પેપરમાં 65 થી 70 માર્કનું, 20 માર્કનું આવડતું હોવા છતાં એ લખીને આવતા નથી। એનું કારણ શું છે મિત્રો? કારણ કે એને જ્યાં પૂછેલું હોય છે એના કરતાં વધારે લખીને આવે છે। તમને એની એક્ઝામ્પલ તરીકે 2 ગુણની અંદર એક વ્યાખ્યા પૂછેલી છે અને ઉદાહરણ પૂછેલું છે, તો વ્યાખ્યા લખો અને 3-4 ઉદાહરણ લખી નાખો, પ્રશ્ન કરો, ક્લોઝ મિત્રો, રાઈટ। વધારે ત્યાં કોઈ ડિસ્કસ કરવાની જરૂર છે ને, ખાસ તમારે ધ્યાને લેવાનું છે મિત્રો। કારણ કે જો વધારે લખવા જઈશો તો જ્યાં ટાઈમ આપવાની જરૂર છે ત્યાં તમે ટાઈમ આપી શકશો નહીં, ક્લિયર। 5મો પોઈન્ટ સૌથી મહત્વનો પોઈન્ટ એટલે કે હેન્ડ રાઇટિંગ મિત્રો। કોઈ પણ શિક્ષકને પેપર ચકાસવું ત્યારે જ ગમે કે જ્યારે એ પેપરની અંદર વર્ણવેલા અક્ષર કહી શકાય ને કે વેલ એન્ડ ગુડ હોય મિત્રો। ગાંધીજીએ પણ કહ્યું હતું મિત્રો કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની એક નિશાની છે।
તો આપણે એમ નથી કરી શકતા કે ભાઈ અક્ષરો સુધારવાનો અત્યારે પ્રયત્ન નથી કરવાનો, પણ તમારે એવું લખવાનું છે કે જે સામેવાળી વ્યક્તિ વાંચી શકે. રાઈટ. ઘણાના મનમાં એવો પણ પ્રશ્ન છે કે સર ગુજરાતીના પેપરમાં મારે ઉપલી લીટી જે છે એને અડીને લખવું કે નીચે લખવું એ રેડી છે. તમને જે યોગ્ય લાગે એ લખો. હા, ગુજરાતીના નિયમ મુજબ તમારે ઉપલી લાઈનમાં લખવું જરૂરી છે, પણ અત્યારે પ્રેક્ટિસ કરવાનો સમય નથી મિત્રો. ક્લિયર? તો તમે જે જીવનભર જે રીતે લખો છો લીટીમાં એ જ રીતે લખવાનું છે, પણ એક બાબત યાદ રાખવાની છે, ચેકચાક થવી જોઈએ નહીં. ક્લિયર? જે પેટર્ન છે એ પેટર્ન મુજબ શબ્દો વચ્ચે જગ્યા પરફેક્ટલી રાખો. જોડણીની ભૂલો ગુજરાતી છે તો ઓછી કરો મિત્રો. ક્લિયર? બીજી વાત કે સ્વસ્થ લખવાની ટ્રાય કરો. કંઈ પણ જગ્યાએ ચેકચાક હોવી જોઈએ નહીં મિત્રો. ક્લિયર? આપણે એક વિડીયો લાવીશું મિત્રો આની પછીનો કે પેપર તમારે કેવું લખવું જોઈએ, ક્યાં એક પેપર ચેક જ હું તમને ઓનલાઈન કરીને બતાવીશ કઈ રીતે પેપર ચેક થાય છે. ક્લિયર મિત્રો? તો આ બાબત ધ્યાનમાં રાખવાની છે કે તમે જે પણ પત્ર લખો છો, ચર્ચાપત્ર લખો છો, નિબંધ લખો છો, સંક્ષેપીકરણ કરતા હોય કે તમારા વિષયના કોઈ પણ 5 ગુણના પ્રશ્ન લખો છો, એમાં સ્વસ્થતા રાખવાની છે. હેન્ડ રાઇટિંગ વેલ એન્ડ ગુડ કરવાનું છે. પૂરેપૂરું પોતાનું 100% આપી દેવાનું છે. કારણ કે આ પરીક્ષા મિત્રો બીજી વખત આવશે, બહુ લાંબા સમય આવશે, પણ આટલી મોટી ભરતી ક્યારેય નહીં આવે. જો સરકારી શિક્ષક બનવું છે તો આ તમારે ધ્યાને લેવું પડશે. છઠ્ઠો મુદ્દો મિત્રો કે જ્યારે પણ તમે કોઈ પણ પ્રશ્ન લખો છો, કોઈ નિબંધ લખો છો, પત્ર લખો છો, ચર્ચાપત્ર લખો છો, અથવા તો તમારા વિષયનો કોઈ મહત્વનો 5 અથવા 4 ગુણનો પ્રશ્ન લખો છો, તો એમાં હાઇલાઇટિંગ કરો મિત્રો. જે ઇમ્પોર્ટન્ટ છે એ હાઇલાઇટિંગ કરો. ઉદાહરણ તરીકે નિબંધ પૂછાણો NEP 2020, તો હું લખી શકું કે ભાઈ રાષ્ટ્રીય કહી શકાય કે નવી શિક્ષણ નીતિ 2020 ડોક્ટર કસ્તુરી રંગનની અધ્યક્ષતામાં કહી શકાય કે તેની રચના થઈ મિત્રો. રાઈટ? તો ડોક્ટરી કસ્તુરી રંગનની નીચે હું અંડરલાઈન કરીશ કારણ કે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હું એવું પણ કહી શકું કે ભાઈ કહી શકું કે NEP 2020ના 3 E છે. કયા 3 E? રાઈટ? કે આપણે કહી શકીએ કૌશલ્ય લક્ષીની વાતચીત કરેલી છે, રોજગાર લક્ષીની વાતચીત, શિક્ષણને લક્ષી વાતચીત કરેલી છે. તો આવા જે મહત્વના એના આધારસ્તંભ છે, એના 3 E છે. એને માતૃભાષા ઉપર ફોકસ કરેલું છે, વ્યવસાય લક્ષી શિક્ષણની વાતચીત કરેલી છે. રાઈટ? તો આવી ઘણી બધા મુખ્ય મુદ્દાઓ એના છે. તો તમને એમ લાગે યસ કે આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં હાઇલાઇટિંગ કરો મિત્રો, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ક્લિયર? જેટલું હાઇલાઇટિંગ તમારું કહી શકાય કે વધારે હું નથી કહેતો કે બધામાં હાઇલાઇટિંગ કરી દો, પણ એક ફકરામાં 2 એવા શબ્દ તો હોય જ કે તમે હાઇલાઇટિંગ કરી શકો, જેનાથી પેપર ચેક કરશે ત્યાં એનું ધ્યાન દશે અને એને ખબર પડશે કે યસ આની પાસે કહી શકાય કે વેલ એન્ડ ગુડ ઇન્ફોર્મેશન છે અને સારી ઇન્ફોર્મેશન છે. ક્લિયર? તો એ ખાસ ધ્યાને લેવું. તમારો જે કોઈ પણ પ્રશ્ન હોય અંડરલાઇનિંગ કરવાનું ભૂલવાનું નહીં, જે મહત્વનું હોય ત્યાં. અને સાથે સાથે કોઈ પંક્તિ લખો છો તો પંક્તિમાં 100% અંડરલાઇન કરવાની છે ને કરવાની જ છે. ખાસ ધ્યાને લેવાનું છે મિત્રો. 7મો મુદ્દો, ગુણ પ્રમાણે મિત્રો લખવું. 1 ગુણનું પૂછેલું છે તો જે મુજબ આપેલું છે એ જ લખો, બીજું કાંઈ ના લખો. એની એક્ઝામ્પલ તરીકે એક પ્રશ્ન પૂછાણો મિત્રો. રાઈટ? કે તમને એવું પૂછ્યું મિત્રો કે વિદ્યુતની વ્યાખ્યા લખો, તો બસ વ્યાખ્યા લખીને પૂરું કરી દેવાનું છે. ઘણા શું લખશે? વિદ્યુતની વ્યાખ્યા પણ લખશે, એનું સૂત્ર પણ લખશે, એનું એકમ પણ લખશે, એ સદિશ રાશિ છે કે અદિશ, આ બધું ઇન ડિટેલ લખવા જશે. જરૂર જ નથી. પ્રશ્ન પૂછેલો છે 1 ગુણનો તો 1 ગુણનું જ લખો. પ્રશ્ન 5 માર્કનો પૂછેલો ઇન ડિટેલ સવિસ્તર વર્ણવો. 3 માર્કનો પૂછેલો છે એ મુજબ કરો, પણ 3 માર્કનો પ્રશ્ન પૂછાતો નથી. 5 માર્કનો, 4 માર્કનો, 2 માર્કનો ને 1 ગુણનો. તો જેટલું પૂછેલું છે, જેટલા ગુણમાં જે પ્રશ્ન છે એટલું જ લખો. તમારા સમયનો બચાવ થશે અને એ સમયનો ઉપયોગ તમે બીજા પ્રશ્નોમાં મિત્રો કરી શકો, જે બાબત ખાસ ધ્યાને લેવાની છે. 8મો મુદ્દો છે ખાસ કરીને ગુજરાતી પેપર 1 માટે મિત્રો. નો ડાઉટ મેં કહ્યું એ રીતે આગળ પણ વિડીયો હું લાવીશ, પેપર ચેક કઈ રીતે કરવાનું હોય છે, બોર્ડમાં કઈ રીતે પેપર ચેક થાય છે. રાઈટ? એ બધું આપણે નો ડાઉટ બીજા વિડીયોમાં જોઈશું. પણ અહીંયા 8મો જે મુદ્દો એ છે શું કે ખાસ બધાએ ધ્યાન રાખવાની છે. નિબંધ હોય, ચર્ચાપત્ર હોય કે પત્ર હોય, એનું માળખું ભૂલાવવું જોઈએ નહીં. રાઈટ? હું અત્યારે પણ કહી શકાય કે મેં આઈ થિંક અત્યાર સુધીમાં 60 થી 65 જેવા પેપર મેં ચેક કર્યા છે ટાટ મુખ્ય પરીક્ષાના, જે મોક ટેસ્ટ વિદ્યાર્થી મિત્રો આપે છે એના પેપર હું ચેક પણ કરું છું મિત્રો. રાઈટ? એમાં ઘણા બધાની મિસ્ટેક થાય છે. રાઈટ? કે જે પ્રમાણે પત્ર અને ચર્ચાપત્રનું માળખું હોવું જોઈએ એ પ્રમાણે માળખું હોતું જ નથી. વિષય લખવાનો હોય છે વચ્ચે, ભાઈ સાઈડમાં લખીને બેઠે છે. રાઈટ? સરનામું જે હોય છે એક સીધી લાઈનમાં લખવાનું હોય છે, નથી હોતું. તો ઉપર નીચે થઈ જાય છે, એક સીધી લાઈનમાં હોતું નથી. તો આ બધી નો ડાઉટ ડિટેલમાં ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના જ છીએ મિત્રો. રાઈટ? પણ ઇન શોર્ટ તમારે એક ખાસ યાદ રાખવાનું છે, નિબંધ હોય, ચર્ચાપત્ર હોય કે પત્ર હોય, એનું માળખું તમને ભૂલાવવું જોઈએ નહીં. માળખા પ્રમાણે ચાલશો તો 1 ગુણ તો તમારો પાકો ફાઇનલ ત્યાં જ થઈ ગયો.
રાઈટ. તમે ભલે અંદર ગમે તે લખેલું હોય પણ માળખું ભૂલાવવું જોઈએ નહીં. માળખું કેવું હોય, રાઈટ, એ બધી ચર્ચા આપણે કહી શકાય કે આપણો એક પ્લેલિસ્ટ હશે, રાઈટ. ગુજરાતીની અંદર નિબંધ ચર્ચાપત્ર એક જ પ્લેલિસ્ટ બનાવેલું છે, એની અંદર બધું ફોર્મેટ મેં આપેલું છે, તમે ત્યાં જઈને મિત્રો જોઈ શકો છો. ક્લિયર? તો આ ખાસ ધ્યાને લેવાનું છે, ફોર્મેટ ભૂલાવવું જોઈએ નહીં. નિબંધ લખવો કઈ રીતે, ચર્ચાપત્ર કઈ રીતે લખવો અને પત્ર કઈ રીતે લખવો. પહેલા આપણે ચર્ચા કરી ગયા કે માળખું ના ભૂલાવવું જોઈએ, પણ હવે નિબંધ કઈ રીતે લખવો. કોઈ નિબંધ તમને પૂછાણો મિત્રો, રાઈટ, તો એની જે પ્રસ્તાવના છે એટલી સચોટ અને કહી શકાય કે ઇન્ફોર્મેટિવ હોવી જોઈએ કે સામેવાળા વ્યક્તિને એમ થાય કે મારે આગળ વાંચવું જ નથી, મારે અહીંયા જ આ ભાઈને 7 થી 8 માર્ક આપી દેવા જોઈએ, એવી પ્રસ્તાવના હોવી જોઈએ મિત્રો. સરસ એવા કહી શકાય કે ઉદાહરણોનો ઉપયોગ કરો તમે, સરસ એવી પંક્તિનો ઉપયોગ કરીને તમે એને શરૂઆત કરી શકો છો. ક્લિયર? તો પહેલો પેરેગ્રાફ સરસ મજાનો તમારે શું કહી શકાય મિત્રો કે પ્રસ્તાવના બનાવવાની છે. બીજા 2 પેરેગ્રાફ અથવા તો 3 પેરેગ્રાફ ટોપિકને રિલેટેડ ચર્ચા કરવાની છે, રાઈટ. જે પ્રમાણે તમને કહી શકાય કે નિબંધ આપેલો છે એની જ ચર્ચા તમારે અહીંયા કરવાની છે. સારા નરસા જે કંઈ એના પાસા હોય તમારે વર્ણવવાના છે મિત્રો અહીંયા. ક્લિયર? ખાસ કરીને યાદ રાખજો કે અહીંયા તમે જે પણ કઈ સમસ્યાનો કહી શકાય કે ઉલ્લેખ કરો છો તો છેલ્લે નિષ્કર્ષમાં અથવા તો નિષ્કર્ષ પહેલાના પેરેગ્રાફમાં એનું સોલ્યુશન લખવું જરૂરી છે. જો તમે સમસ્યા લખી છે ને સોલ્યુશન લખ્યું નથી તો નિબંધ હોય કે ચર્ચાપત્ર હોય એ તમારો અધૂરો ગણાશે અને તમને માર્ક્સ પૂરા મળશે નહીં, ભલે ગમે તેવું સારું તમે લખ્યું હોય. તે ખાસ ધ્યાન રાખજો મિત્રો. ક્લિયર? કે પહેલે હંમેશા પ્રસ્તાવના વેલ એન્ડ ગુડ લખો, પછી 2 થી 3 ફકરામાં તમે જે ડિટેલ મતલબ જે કંઈ નિબંધ આપેલું છે વિષયને અનુસંધાને ચર્ચા કરો કે હકારાત્મક પાસા લખવા છે, નકારાત્મક પાસા લખવા છે, ઉકેલ લખવું છે, એની સમાધાન લખવું છે, સમસ્યા જે એક્સેટ્રા જે પણ પૂછેલું છે કરો અને છેલ્લે સરસ મજાનો એક નિષ્કર્ષ લખી અને છેલ્લે તમારે એક પંક્તિ લખવાની છે. ક્લિયર મિત્રો? પત્રની જો આપણે ચર્ચા કરી લઈએ તો પત્ર તમને ખબર જ છે મિત્રો કઈ રીતે લખવામાં આવે કે જ્યારે પણ પત્ર લખવામાં આપણે બેઠીએ છીએ ત્યારે આપણે જમણી સાઈડ શું લખીએ છીએ મિત્રો કે જે કંઈ ક ખ ગ કરીને સરનામું 1, સરનામું 2 અને તારીખ, રાઈટ. તો ડાબી સાઈડ આપણે શું લખીએ છીએ, એ પત્ર કેવા પ્રકારનો છે એની ઉપર ડિપેન્ડ છે, રાઈટ, કે શુભેચ્છા પત્ર છે, અભિનંદનનો પત્ર છે, અથવા તો પત્ર છે, અથવા તો વિનંતી કરતો પત્ર છે મિત્રો, રાઈટ. તો એ પત્રનું માળખું અલગ અલગ હોય છે, તમને બધાને ખબર છે ને. માળખું જોવું હોય તો આપણો વિડીયો પાછો જોઈ લેજો, એમાં બધું આપણે ઇન્ફોર્મેટિવ આપેલું છે, બધું જ ઇન ડિટેલ ક્લિયર કરેલું છે મિત્રો. નેક્સ્ટ ટોપિક સૌથી મહત્વનો મિત્રો કે વ્યાકરણની ભૂલ ન કરવી. જેટલી ઓછી વ્યાકરણની ભૂલ કરીશો મિત્રો એટલું તમારે માર્ક્સ સારા આવવાની સંભાવના વધારે છે. થોડીક મિસ્ટેક તો ચાલે મિત્રો, ક્યારેય કોઈ કહી શકે કે પૂરેપૂરું વ્યાકરણની શુદ્ધિકરણને ધ્યાનમાં રાખીને ફકરો 100% ક્યારેય કોઈ નથી લખી શકતું. થોડી ઘણી ભૂલો ચાલશે, પેપર ચેકર પણ જવા દે છે, પણ મિનિમમ ભૂલો કરવાની છે, મેક્સિમમ કરવાની નથી. તો આ ખાસ ધ્યાને લેવું. નેક્સ્ટ મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે પેપર લખતી વખતે વચ્ચે ક્યારેય એક પેજ ખાલી ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. એ નાની નાની ભૂલોથી તમારું પેપર કહી શકે કે વેલ એન્ડ ગુડ મિત્રો બનશે, રાઈટ. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે અને જે પ્રશ્નનો ક્રમ હોય એ જ પ્રશ્નનો ક્રમ તમે તમારા પેપરમાં લખો. ઇન એક્ઝામ્પલ તરીકે પ્રશ્ન નંબર 1 નિબંધ લખવાનો છે 200 થી 250 શબ્દમાં, 3 નિબંધ આપેલા છે, કોઈ પણ 2 તમારે લખવાના છે. તો પ્રશ્ન 1 કરો છો, રાઈટ, તો કહી શકાય કે પ્રશ્ન નંબર અ લખો છો તો અ, બ લખો છો તો બ અને ક લખો છો તો ક, રાઈટ. એવું નથી કે હા એવું તમે જરૂર કરી શકો છો કે અની પહેલા ક લખી શકો છો, પણ પ્રશ્ન નંબર 1 માં તમે પહેલા અ લખ્યો, પછી પ્રશ્ન નંબર 2 માં તમે બ લખો છો, ફરી વખત પ્રશ્ન નંબર 1 માં તમે બ લખો છો, એમ ચાલશે નહીં. જે પ્રશ્ન લખો છો એ પ્રમાણે જ લખવાનો છે, રાઈટ. અને મારું તો કેવું છે ગુજરાતી પેપર 1 હોય, રાઈટ, તો પાછળથી લખવાનું ચાલુ કરો, એટલે કે પહેલા 20 માર્કનું વ્યાકરણ પૂરું કરો, પછી તમે ચર્ચાપત્ર પૂરું કરો, પછી પત્ર પૂરું કરો, પછી સંક્ષેપીકરણ કરો અને નિબંધ કરો. આ રીતે જો લખશો તો આઈ થિંક તમારે સમય ખૂબ જ ઓછો ઘટશે અને છેલ્લે તમને 5 થી 10 મિનિટ રિવિઝન માટેનો સમય મળી જશે. ક્લિયર? વાતચીત કરીએ આપણે પેપર 2ની. પેપર 2માં પણ એ જ કરો, પહેલા 1 માર્કનું પૂરું કરો, પછી 2 માર્કનું પૂરું કરો અને પછી કહી શકાય કે 4 માર્કનું અને પછી 5 માર્કનું. આ રીતે ચાલીશો તો સમય તમારે કહી શકાય કે છેલ્લે 5 થી 10 મિનિટ મિત્રો વધશે. અને 5 થી 10 મિનિટનો જે સમય વધશે મિત્રો, રાઈટ, એ કહી શકાય કે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે. તમે નાની નાની ઘણી જગ્યાએ ભૂલ કરેલી હશે, એ ભૂલ તમે આરામથી મિત્રો શોધી શકીશો. આજે 5 થી 7 મિનિટ તમને રિવિઝનના સમયનો મળશે કે પૂરેપૂરું પેપર પહેલેથી લઈ અને છેલ્લે સુધી તમે વાંચો છો તો ત્યારે તમારે કહી શકાય કે ક્યાં કઈ જગ્યાએ ભૂલ થયેલી છે, અથવા તો નિબંધ પત્ર ચર્ચાપત્રમાં તમારા પેપરમાં વિષય વસ્તુના પેપરમાં કંઈક અંડરલાઈન કરવાની બાકી રહી ગઈ હોય તો એ પણ તમે કરી શકો છો. તો સમયનું વ્યવસ્થાપન સરખી રીતે હશે, જે મુજબ આપણે સમયના વ્યવસ્થાપન અથવા તો પાછળ જે પણ ટોપિકની ચર્ચા કરેલી છે માઇન્ડમાં બેસાડી લેજો. કોઈ પણ તમને કન્ફ્યુઝન મિત્રો થાય તો આ વિડીયોની અંદર કહી શકાય કે કમેન્ટ જરૂર કરજો. સાથે સાથે તમને કહી શકાય કે હજી પણ કોઈએ તૈયારીની શરૂઆત નથી કરી, આપણી ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જાઓ, બધું જ તમને ફ્રીમાં મળી જશે. અને મેક્સિમમ આપણે ટ્રાય કરવાના છીએ કે મુખ્ય પરીક્ષામાં હોય કે ટેટ 1 અને ટેટ 2 માટે હોય, ફ્રીમાં મટીરિયલ પણ પ્રોવાઈડ કરીશું. અને મટીરિયલ તમારે જો ફ્રીમાં જોઈએ છે તો ટેલિગ્રામ
ચેનલ જોઈન કરવાનું ભૂલતા નહીં, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. ફરી વખત કહું છું, કંઈ પણ તમને ડાઉટ દેખાય તો કમેન્ટમાં તમે તમારો પ્રશ્ન છોડી શકો છો. અહીંયા આપણે વિડીયોનો અંત કરીએ. જય હિન્દ.